તો મહાપરિણામનો આ દિવસ છે અને બનાસકાંઠાથી જે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, લગભગ 20,000 કરતા વધુ મતથી અત્યારે ગેનીબેન આગળ ચાલી રહ્યા છે। ગેનીબેને ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર લગાવી છે લગામ। સતત ત્રીજી વખત ક્લીન સ્વીપનું ભાજપનું સપનું અધૂરું રહ્યું છે। આપને કહી દઈએ કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જેને કદાચ આપણે ખૂબ જલ્દી હવે સાંસદ તરીકે સંબોધિત કરશું એ પ્રકારનું ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે અને કોંગ્રેસના ફાળે એક બેઠક અને તેની સાથે જ સીધી રીતે ગુજરાતમાં ભાજપની હેટ્રિકને રોકતા સમાચાર છે। જગદીશ, બિલકુલ, અને ગેનીબેન ખરા અર્થમાં એક જનનાયકની ભૂમિકામાં જોયા છે અને એમના વિશે એવું પણ કહેવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને વાંધો હોય, કંઈ ન મળ્યું હોય કે કંઈ પણ તંત્ર પાસેથી, પ્રશાસન પાસેથી જોઈતું હોય કે ક્યાંક દુરુપયોગ થયો કોઈ પણ બાબતોને લઈને, તેમના પ્રશ્નોને લઈને, તો તે જ સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયત્ન કરતા હોય છે। ન આવે તો ત્યાં જ તેઓ બેસી જતા હોય છે આંદોલન પર। આ એક એવા વ્યક્તિ, લડાયક મહિલા છે। રેખાબેન ચૌધરી સામે ભાજપનો અસંતોષ, ભાજપમાં જ એક અસંતોષ, બનાસકાંઠામાં બનાસકાંઠાની બેઠક ગુમાવી પડી છે। ગેનીબેનની જીતના કારણો અમે આપને બતાવી રહ્યા છે। સમીકરણો જે ઊભા કરવામાં આવે તે કોંગ્રેસના ફાળે ગયા। બનાસકાંઠામાં સૌથી વધુ 4.5 લાખ ઠાકોરની વસ્તી છે। કાઉન્ટિંગનું ક્લોઝ નથી થયું, પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ અમને આપ્યા છે। સત્યમેવ જયતે, અસત્ય સામે સત્યનો વિજય, એટલે બનાસકાંઠાની પ્રજાનો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર। કાઉન્ટિંગનું ક્લોઝ નથી થયું, પણ બનાસકાંઠાની જનતાએ આશીર્વાદ અમને આપ્યા છે। સત્યમેવ જયતે, અસત્ય સામે સત્યનો વિજય, એટલે બનાસકાંઠાની પ્રજાનો અને મતદારોનો હૃદયપૂર્વક આભાર। સત્યમેવ જયતે આ બે શબ્દો ઘણું બધું કહી જાય છે અને જે પ્રકારે બનાસકાંઠામાં ચિત્ર રહ્યું, ગેનીબેનની સામે માત્ર રેખાબેન ચૌધરી નહોતા, ભારતીય જનતા પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હતા અને ખાસ તો શંકર ચૌધરી સામેની જે ફાઇટ છે તે પણ સ્પષ્ટપણે ચર્ચામાં આવતી રહી છે। પરંતુ એક ભાવનાત્મક અપીલ, બનાસની બેનની અપીલ, અને આ જ અપીલ ચોક્કસપણે અત્યારે મતમાં પરિવર્તિત થઈ। બનાસકાંઠાની જનતાનો વિજય થવું એવું ગેનીબેને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે સત્યમેવ જયતે, અને આ પ્રકારની તો એમનું રિએક્શન જે છે તે અત્યારે લેટેસ્ટ સામે આવી રહ્યું છે બનાસકાંઠાથી। ગેનીબેનનું આ રિએક્શન છે। બનાસની બેન કે જે બનાસની દીકરીને હરાવવામાં સફળ થયા છે,